દુઃખ મટાડશે ને તો આપણી ખોડિયાલ મટાડશે, દુઃખ મટાડશે તો આપણી જનેતા આપણી મેલડી બેઠી છે મટાડશે. કોકે ચોખ્ખી કીધી ને કોકે મેલીએ કીધી. મેલડી એટલે મેલડી. કોઈ ઉગતા પોરની મેલડી પૂજતું હોય તો એનો ભાવ એના પ્રત્યે હોય તો માર્ગ બતાડજે તો કેવા આવે કે હું શિકોતર માતા હતી. કેવા આવશે માતાજી બોલસ એવું નહીં. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, આ જીવ પેલી મશાણી મેલડી લોકોના મઠોમ બેઠી છે, મને ઓળખો ને તો જ ઓળખાય. એમના જેવી ભક્તિ થતી નથી. એમની અંદર જે ભાવ હતો ને તમારામાં ભાવ આવતો, અત્યારે ભાવ જ નથી. બસ કામ 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 કામ. પેટમાં દુખ્યું એટલે માતાજી બસ સારું કરો, પગમાં દુખ્યું તો કે માતાજી સારું કરો. બસ આજે અહીંયા આયા છીએ એટલે માતાજી અમને મળે, અમને ચાર વાતો કરે, અમને સમાધાન બતાવે એટલે અમે સુખી થઈ જઈએ. જો એવા ભાવથી આયા છે તો કોઈના કામ થશે. મારે હજારો ને લાખો માણસોની જરૂર નથી. હજારો લાખો માણસ હશે ને એમાં એક જ એક કે બે કે 10 કે 50 એટલા જ ભાવિક મારા મેલડી ના હશે. મને તો મેં કીધું ને, મને જે સાચા ભાવથી જે સેવા કરે છે ને, સાચા ભાવથી જે સેવા કરતા હોય ને એ મને સાંભળે અને હું એમને સાંભળું. એ મને જોવું અને હું એમને જોઉં. બસ મારો હાથ દેશ. બાકી દુઃખનો અંત નથી. આજે એક કામ તમારું કરી આપીશું ને, હું કરી આપીશ ને તો ઘરે બેઠા બીજું કામ માગશો મારી પાસે. બીજું કરીશ એટલે ત્રીજું કામ માગશો. એવા દીકરાની માંગણી કરો છો જે દીકરાને મેલડી મળાઈ જ નથી. મા બાપ કે માતાજી મારા દીકરાને લગ્ન કરી આલજો ને તારા દીકરાના અમૃત મેલડીને બતાવી શકો.